નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચૌધરી. ઇન્ડિયા 400 પાર આ નારો તમે બધી જગ્યાએ સાંભળી લીધું હશે, પરંતુ આ નારો જ રહી ગયો અને સપનું ભાજપનું રોડાઈ ગયું. કારણ કે ઇન્ડિયા ખુદ અત્યારે 297 ઉપર છે અને પોતે ભાજપ એકલા હાથે માત્ર ને માત્ર 232 સીટ ઉપર આગળ છે. એટલા માટે જ આ સપનું કદાચ સપનું જ રહી ગયું. પરંતુ જો ભાજપને સૌથી વધારે નુકસાની ક્યાંય ગઈ હોય ને તો એ છે યુપીમાં. યુપીમાં કહેવાતું હતું કે ભાજપને મેક્સિમમ વોટ મળશે. આમ પણ યોગી આદિત્યનાથ ઘણી બધી જગ્યાએ જઈને એવું દાવો કરતા હતા કે 80માંથી 70 સીટ તો મોટા ભાગની સીટ તો ભાજપના ફાળે જશે. પરંતુ થયું નહીં, થયું ઉલટું જ. આ વખતે સમાજવાદી પાર્ટી એટલે કે અખિલેશ યાદવની પાર્ટીએ જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું અને લગભગ 35+ સીટો મેળવી લીધી. હવે આને જ કારણે ક્યાંક ને ક્યાંક હવે લાગી રહ્યું છે કે યુપીમાં ભાજપનું જે પ્રભુત્વ છે ને એ ઓછું થઈ રહ્યું છે. પરંતુ યુપીમાં ભાજપનું પ્રભુત્વ ઓછું થવાના કારણો કેટલાક છે જે તમારે જાણવા જરૂરી છે. સૌથી પહેલું કારણ એ હતું કે ઉમેદવારોની પસંદગી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉમેદવારની પસંદગી કરવામાં ભાજપ ક્યાંક ને ક્યાંક કાચું રહી ગયું. મહત્વની વાત તો એ છે કે યુપીમાં ઘણી બધી એવી સીટો હતી કે જ્યાંના ઉમેદવાર ભાજપે રાખે તો ખરા, પરંતુ એ ઉમેદવારને ક્યાંક ને ક્યાંક રોષનો સામનો લોકો તરફથી કરવો પડ્યો હતો. હવે એનો ફાયદો ક્યાંક ને ક્યાંક સમાજવાદી પાર્ટીને કર્યો. સમાજવાદી પાર્ટીએ પોતાનો ઉમેદવાર એવી રીતે પસંદ કર્યા કે જેનો સામનો લોકોએ કર્યો. યુપીમાં સમાજવાદી પાર્ટી એવા ઉમેદવારોને લાવ્યા કે જેઓ એક તરફી નહોતા, એટલે કે લોકો સમક્ષ બોલવામાં સફળ તો હતા, આની સાથે સાથે લોકોની વાત માનવામાં પણ સફળ હતા. એને જ કારણે ક્યાંક ને ક્યાંક આનો ફાયદો મળ્યો. હવે જો 2019ની વાત કરીએ તો 2019માં આ જે વોટ શેર હતા ને લગભગ 50% જેટલા હતા. આ વખતે તેને 42% માનવામાં આવે છે. એટલે કે જો મત ટકાવારી ગણવા જાય ને તો લગભગ ભાજપને 8% લોસ ગયો છે. આ બહુ મોટો લોસ કહેવાય, કારણ કે ઉત્તર પ્રદેશની સીટ સેફ સીટ માનવામાં આવે છે. હવે એવામાં પણ જો ભાજપને કાઠું પડતું હોય તો સમજી શકાય છે કે આ વખતે ચોક્કસથી ભાજપને ફીણ આવી જવાના છે. બીજું, ભાજપ યુપીમાં સામાજિક સમીકરણો ના સમજી શક્યું. નિષ્ણાંતોનું માનીએ તો નિષ્ણાંતોનું એવું કહેવું છે કે સામાજિક કારણો અને સામાજિક અવલોકન ભાજપ કરી જ ના શક્યું. એને જ કારણે ક્યાંક ને ક્યાંક યુપીમાં સમાજવાદી પાર્ટીને ક્યાંક ને ક્યાંક ફાયદો મળી ગયો. સમાજવાદી પાર્ટીએ ઘરે ઘરે જઈને પ્રદર્શન કર્યું, પોતાનો પ્રચાર કર્યો અને એ જગ્યા ઉપર જે જગ્યા ઉપર જ્ઞાતિનું સમીકરણ બેસતું હતું ને, જે જગ્યા ઉપર જ્ઞાતિનું સમીકરણ આગળ દેખાતું હતું ને એ જ સમીકરણને સમજીને ત્યાં ઉમેદવારો બેસાડ્યા. એને જ કારણે ક્યાંક ને ક્યાંક એને ફાયદો મળ્યો. ત્રીજું, બંધારણ બદલવું. તમને થતું હશે કે હું શું બોલી રહ્યો છું. આ જ્યારે નારો આપ્યો ને કે પ્રધાનમંત્રી હવે 400 પાર જશે, ત્યારે અમુક યુપીના નેતાએ એવું જાહેર કરી દીધું કે એકવાર અમને 400 પાર જવા દો, અમે બંધારણ બદલી નાખશું. હવે આનો જ ફાયદો ક્યાંક ને ક્યાંક સમાજવાદી પાર્ટીએ લઈ દીધો. સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓએ એ આગળ ચલાવી દીધું કે હવે જો ભાજપ 400+ જશે તો બંધારણ બદલાઈ નાખશે અને જેટલા પણ અનામત જે લોકોને મળી રહ્યા છે એ લોકોને મળતા બંધ થઈ જશે. એ લોકોને અનામતને નામે કંઈ જ નહીં મળે. હવે ક્યાંક ને ક્યાંક લોકોને પણ સમજાયું કે જો અનામત નહીં પડે તો આનો લાભ આગળની નોકરીઓમાં પણ નહીં મળે અને એનો જ કારણે ક્યાંક ને ક્યાંક આગળ જઈને હવે લોકોએ ભાજપને વોટ આપવાનું બંધ કરી નાખ્યું છે. છેલ્લું, નોકરી અને પેપર લીક. ભાજપ ઉપર યુપીમાં સતત એવો દાવો થઈ રહ્યો હતો કે ભાજપ જો આવશે આ વખતે તો ફરી એકવાર પેપર ફૂટશે અને બેરોજગાર લોકોને કરી નાખશે. આનો જ ફાયદો સપા એટલે કે સમાજવાદી પાર્ટી લઈ ગઈ અને અખિલેશ યાદવે ખૂબ પ્રચાર કર્યો, જેમાં એને કહેવામાં આવ્યું હતું કે આ વખતે જો સમાજવાદી પાર્ટી આવશે તો લોકોને રોજગારી આપશે અને પેપર નહીં ફૂટે. હવે મહત્વની વાત તો એ છે કે આ વખતે ભાજપને યુપીમાં ઘણો મોટો ફટકો પડ્યો છે, જે આગળ જઈને એમને નુકસાની લાવશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.